ओम श्री राधा कृष्णाभ्यां नमः। अध्रुवाय कृतो यत्नो ध्रुवाय परिकल्पितः ध्रुवस्य यत्प्रसादेन वासुदेवं नतोऽस्मि तम्। अध्रुवाय कृतो यत्नः ध्रुवाय परिकल्पितः। આ ધ્રુવજીએ પ્રયત્ન કર્યો અધ્રુવ વસ્તુ મેળવવા માટે. યત પ્રસાદેન, જેમના પ્રસાદથી આ કર્યું, જેમની કૃપાથી, એવા વાસુદેવને હું નમસ્કાર કરું છું. અથ ચતુર્થ સ્કંદઃ અથ પ્રથમોऽધ્યાયઃ. મૈત્રેય ઉવાચ मनोस्तु शतरूपायां तिस्रः कन्याश्च जग्निरे आकूतिर्देवहूतिश्च प्रसूतिरिति विश्रुताः. आकूतिं रचये प्रादादपि भ्रातृमतीं नृपः पुत्रिका धर्ममाश्रित्य शतरूपानुमोदितः. प्रजापतिः स भगवान् रुचिस्तस्यामजीजनत. मिथुनं ब्रह्मवर्चस्वी परमेण समाधिना यस्तयोः पुरुषः साक्षात् विष्णुर्यज्ञस्वरूपधृक्. या स्त्री सा दक्षिणा भूतेरंशभूतानपायिनी आनिन्ये स्वगृहं पुत्र्याः पुत्रं विततरोचिषम्. स्वायम्भुवो मुदा युक्तो रुचिर्जग्राह दक्षिणाम्. तां कामयानां भगवानुवाह यजुषां पतिः. तुष्टायां तोषमापन्नो जनयद्वादशात्मजान्. तोषप्रतोषः सन्तोषः भद्रः शान्तिरिडस्पतिः. इद्मः कविर्विभुस्वन्नः सुदेवो रोचनोद्विषट्. तुषितानाम ते देवा आसन् स्वायम्भुवान्तरे. चिमिश्रा ऋषयो यज्ञः सुरगणेश्वरः. प्रियव्रतोत्तानपादौ मनुपुत्रौ महोजसौ. तत्पुत्रपौत्रनप्तॄणामनुवृत्तं तदन्तरं. देवहूतिमदात्तात कर्दयमायात्मजां मनुः. तत्सम्बन्धिषु तप्रायं भवता गदतो मम. दक्षाय ब्रह्मपुत्राय प्रसूतिं भगवान् मनुः. प्रायच्छद्यत्कृतः सर्गस्त्रिलोक्यां विततो महान्. याः कर्दमसुता प्रोक्ता नवब्रह्मर्षिपत्नयः. तासां प्रसूतिप्रसवं प्रोच्यमानं निबोध मे. पत्नी मरीचेस्तु कलासु शुभे कर्दमात्मजा. कश्यपं पूर्णिमानं च ययोरापूरितं जगत्. पूर्णिमासूतविरजं विश्वगं च परन्तप. देवकुल्यां हरिः पादशौचाद्याभूत्सरिद्दिवः. अत्रेः पत्न्यनसूयात्रीं जग्ने सुयशसः सुतान्. दत्तं दुर्वाससं सोममात्मेश ब्रह्म संभवान्. ચોથા સ્કંદનો આરંભ થઈ રહ્યો છે. પ્રથમ સ્કંદ ભાગવત રૂપી કલ્પવૃક્ષના 12 સ્કંદ છે. 12માનો પહેલો સ્કંદ છે. એમાં અધિકારી નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજા સ્કંદમાં સાધન નિરૂપણ. ત્રીજા સ્કંદમાં સર્ગનું નિરૂપણ. એમાં આસુર અને દૈવ 2 પ્રકારની સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું. અને આ સર્ગનું વર્ણન છે એ પણ પરમાત્માના સ્મરણ માટે છે. એટલે સૃષ્ટિ સ્થિતિ અને લય થયા કરે છે એનું અધિષ્ઠાન પરમાત્મામાં છે. અને પરમાત્માને જગતના સર્જન વગેરેથી કોઈ અસર થતી નથી, એ સ્વતંત્ર છે. આમ સર્ગના નિરૂપણ સાથે પણ પરમાત્માનું નિરૂપણ થયું. અને હવે ચોથો સ્કંદ શરૂ થાય છે એ વિસર્ગ સ્કંદ છે. વિસર્ગ એટલે નામો અને રૂપો, અનેક પ્રકારના વિવિધ જે નામ રૂપ છે તે
તો સર્ગમાં મુખ્યત્વે તત્વનું નિરૂપણ હતું, વિસર્ગમાં મુખ્યત્વે નામો અને રૂપોનું નિરૂપણ છે. તો અનેક પ્રકારના નામો અને અનેક પ્રકારના રૂપો સંસારમાં છે. આ વૈવિધ્ય છે અને એ વૈવિધ્ય શી રીતે થયું? તો બધાના કર્મોના ફળોના આધારે આ વૈવિધ્ય પ્રાપ્ત થયું. અને કર્મ કેવી રીતે માણસોએ કર્યા, એના ફળ કેવી રીતે મળ્યા? કર્મ પોતે પોતાની વાસનાઓથી કર્યા અને ફળ પરમાત્માએ આપ્યા. તો કર્મને અનુરૂપ ફળ પરમાત્માએ વિવિધ પ્રકારના આપ્યા. એને કારણે વિવિધ નામો અને રૂપો થયા. તો અનેક નામ રૂપનો જે વિસર્ગ છે એનું કારણ કર્મફળો છે અને કર્મફળને આપનારો પરમાત્મા છે. બ્રહ્મસૂત્રમાં પણ કહેવામાં આવ્યું ફલમ અતઃ ઉપપત્તેઃ, એટલે એ ઉપપન્ન છે કે ફળ તો પરમાત્માથી જ મળે છે. અને આમ વિસર્ગ છે એ પણ પરમાત્માનું સ્મરણ કરાવે છે. આથી ચોથો સ્કંદ છે એ વિસર્ગ નિરૂપણનો સ્કંદ છે. આ સ્કંદમાં 31 અધ્યાય છે. એમાં 4 વિભાગ છે. વળી એવું પણ કહે છે કે કર્દમ અને દેવહૂતિ, તો કર્દમ મુનિ છે એ જીતેન્દ્રિય છે અને દેવહૂતિ એ જ્યારે જીતેન્દ્રિય પુરુષની બુદ્ધિ બને છે ત્યારે એમને ત્યાં આ કપિલ દેવ જેવા સંતાનનો પરમાત્માનો જન્મ થાય છે, પરમાત્માનો અવતાર થાય છે. અને એ થાય ત્યારે પુરુષાર્થોની સિદ્ધિ થાય છે. એટલે આ ચોથો છે એ પુરુષાર્થોનું નિરૂપણ કરનારો પણ સ્કંદ છે. એમાં 31 અધ્યાય છે. પહેલા 1 થી 7 અધ્યાય છે એમાં ધર્મનું નિરૂપણ છે. 8 થી 12 5 અધ્યાય એમાં કામનું નિરૂપણ છે. 13 થી 23 11 અધ્યાય એમાં મોક્ષનું નિરૂપણ છે. 13 થી 23 કામનું નિરૂપણ છે. 1 થી 7 અધ્યાયમાં ધર્મનું નિરૂપણ, 8 થી 11 5 અધ્યાયમાં અર્થનું નિરૂપણ, 13 થી 23 11 અધ્યાયમાં કામનું નિરૂપણ છે અને 24 થી 31 8 અધ્યાયમાં મોક્ષનું નિરૂપણ છે. એમાં પહેલા 4 અધ્યાય છે એમાં સગુણ મોક્ષનું નિરૂપણ છે અને પછીના 4 અધ્યાયમાં નિર્ગુણનું નિરૂપણ છે. વિસર્ગ એટલે વિવિધ સર્ગ અથવા વિશિષ્ટ સર્ગ. એટલે મનુષ્ય પૌરુષ દ્વારા શું પ્રાપ્ત કરી શકે, શું પ્રાપ્ત કરી શકે એનું વર્ણન આ સ્કંદમાં કરવામાં આવ્યું છે. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, સ્વયંભૂ મનુના મહારાણી શત્રુપાથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ 2 પુત્રો સિવાય 3 કન્યાઓ પણ થઈ. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામથી એ વિખ્યાત થઈ. આકુતિને જો કે એના ભાઈ તો હતા મહારાણી, છતાં મહારાણી શત્રુપાની અનુમતિથી એમણે રુચિ પ્રજાપતિ સાથે પુત્રિકા ધર્મ અનુસાર વિવાહ કર્યો. પુત્રિકા ધર્મ અનુસાર કરવામાં આવતા વિવાહમાં શરત એવી હોય છે કે કન્યાનો પહેલો પુત્ર જે થાય એ કન્યાના પિતાને મળશે. એટલે આમ દ્વ્યામુષ્યાયણની વાત આપણે ઉપનિષદમાં કરવામાં આવેલી. તો જ્યારે પિતાને એટલે કોઈ વ્યક્તિને દીકરી ના હોય ત્યારે પછી આ પ્રકારની શરત કરવામાં આવે કે દીકરીનો પહેલો દીકરો થશે એ પિતાનો થશે એ પ્રકારથી. પણ આને તો ભાઈ એટલે દીકરો હતો છતાં પણ એવું કર્યું. આકુતિને જો કે ભાઈ તો હતો છતાં પણ અને છતાં પણ મહારાણી શત્રુપાની અનુમતિથી એમણે રુચિ પ્રજાપતિ સાથે પુત્રિકા ધર્મ અનુસાર વિવાહ કર્યો. પ્રજાપતિ રુચિ ભગવાનના અનન્ય ચિંતનને કારણે બ્રહ્મતેજથી સંપન્ન હતા. એમણે આકુતિના ગર્ભથી એક પુરુષ અને એક સ્ત્રીનું જોડું ઉત્પન્ન કર્યું. એમાં જે પુરુષ હતો એ સાક્ષાત યજ્ઞ સ્વરૂપધારી ભગવાન વિષ્ણુ હતા અને જે સ્ત્રી હતી એ ભગવાનથી ક્યારેય અલગ ન રહેનારી લક્ષ્મીજીની અંશ સ્વરૂપા દક્ષિણા હતી. મનુજી પોતાની પુત્રી આકુતિના એ પરમ તેજસ્વી પુત્રને બહુ પ્રસન્નતાથી પોતાને ઘેર લઈ આવ્યા અને દક્ષિણાને રુચિ પ્રજાપતિએ પોતાની પાસે રાખી. જ્યારે દક્ષિણા વિવાહને યોગ્ય થઈ ત્યારે એણે યજ્ઞ ભગવાનને જ પતિ રૂપમાં પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી. ત્યારે ભગવાન યજ્ઞ પુરુષ સાથે એનો વિવાહ થયો. આથી દક્ષિણાને બહુ સંતોષ થયો. ભગવાને પ્રસન્ન થઈને એનાથી 12 પુત્ર ઉત્પન્ન કર્યા. એમના નામ છે તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઇડસ્પતિ, ઇદ્મ, કવિ, વિભુ, સ્વહન, સુદેવ અને રોચન. આ જ સ્વયંભૂ મન્વંતરમાં તુષિત નામના દેવતા થયા. એ મન્વંતરમાં મરીચી વગેરે સપ્તર્ષિ હતા. ભગવાન યજ્ઞ જ દેવતાઓના અધીશ્વર ઇન્દ્ર હતા અને મહાન પ્રભાવશાળી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ મનુપુત્ર હતા. એ મન્વંતર એમના જ બંનેના દીકરાઓ
દીકરાઓના દીકરાઓ અને દૌહિત્રોના વંશથી છવાઈ ગયો. પ્યારા વિદુરજી, મનુજીએ પોતાની બીજી કન્યા દેવહૂતિના કરદમ સાથે વિવાહ કર્યા હતા. એમના સંબંધની પ્રાયઃ બધી વાતો તમે સાંભળી ચૂક્યા છો. ભગવાન મનુએ પોતાની ત્રીજી કન્યા પ્રસૂતિના વિવાહ બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે કર્યા હતા. એની વિશાળ પરવંશ પરંપરા તો સારા ત્રિલોકમાં ફેલાયેલી છે. હું કરદમજીની 9 કન્યાઓનું જે 9 બ્રહ્મર્ષિઓ સાથે જેમના વિવાહ કરવામાં આવ્યા હતા પહેલા વર્ણન કરી ચૂક્યો છું. હવે એમની વંશ પરંપરાનું વર્ણન કરું છું, સાંભળો. મરીચી ઋષિની પત્ની કરદમજીની દીકરી કલાથી કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્ર થયા. એટલે પૂર્ણિમા પુત્રનું નામ છે, જેમના વંશથી આખું જગત ભરાયેલું છે. એ શત્રુતાપન વિદુરજી, એટલે પૂર્ણિમન એવું થતું હશે, આર્યમન એટલે આર્યમા એટલે પૂર્ણિમન એવું કંઈક હશે, એટલે પૂનમ પણ એમાંથી જ બનતું હશે. જેમના વંશથી આખું જગત ભરાયેલું છે. હે શત્રુતાપન વિદુરજી, પૂર્ણિમાના વિરજ અને વિશ્વગ નામના 2 પુત્ર તથા દેવકુલ્યા નામની એક કન્યા થઈ. આ જ બીજા જન્મમાં શ્રીહરિના ચરણોના ધોવનથી દેવનતી ગંગાના રૂપમાં પ્રગટ થઈ. અત્રિની પત્ની અનસુયાથી દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના 3 પરમ યશસ્વી પુત્રો થયા. દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા 3 ભાઈઓ છે. આ પણ ચંદ્રમસ એનો ચંદ્રમા. હા, એ ક્રમશઃ ભગવાન વિષ્ણુ, શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયા હતા. 4થા સ્કંદના 1લા અધ્યાયના 16મા શ્લોકથી. વિદુર ઉવાચ અત્રેર્ગૃહે સુરશ્રેષ્ઠ કિંચિત ચિકીર્ષવો જાતા એતદાખ્યાહિ મે ગુરો. મૈત્રેય ઉવાચ બ્રહ્મણાનોદિતસૃષ્ટાવત્રિર્બ્રહ્મવિદાંબરઃ સહ પત્ન્યાયયા વૃક્ષં કુલાદ્રિં તપસી સ્થિતઃ તસ્મિन् પ્રસૂનસ્તબકપલાશાશોકકાનને વાર્ભિસ્રવદ્भिरुद्घुष्टे निर्विन्द्याया समन्ततः प्राणायामेन संयम्य मनोवर्षशतं मुनिः अतिष्ठदेकपादेन निर्द्वन्द्वो निलभोजनः शरणं तं प्रपद्येऽहं य एव जगदीश्वरः प्रजामात्मसमां मह्यं प्रयच्छत्विति चिन्तयन् तप्यमानं त्रिभुवनं प्राणायामैधसाग्निना निर्गतेन मुनिर्मूर्ध्नः समीक्ष्य प्रभवस्त्रयः अप्सरो मुनिगन्धर्वसिद्धविद्याधरोरगैः वितायमान यशसस्तदाश्रमपदं ययुः तत्प्रादुर्भावसंयोगविद्योतितमना मुनिः उत्तिष्ठन्नेकपादेन ददर्श विबुधर्षभान् प्रणम्य दण्डवद्भूमावुपतस्थैर्हणाञ्जलिः वृषहंससुपर्णस्थान् स्वैश्चिह्नैश्च चिह्नितान् कृपावलोकेन हसद्वदनेनोपलम्बितान् तद्रोचिषा प्रतिहते निमील्य मुनिरक्षिणीम् चेतस्तत्प्रवणं युञ्जन्नस्तावीत् संहताञ्जलिः श्लक्ष्णया सूक्तया वाचा સર્વલોકગરીયસઃ. ઓમ. વિદુરજી પૂછે છે, ગુરુજી કૃપા કરીને મને બતાવો કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અનંત કરનાર આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિ મુનિને ત્યાં શું કરવાની ઈચ્છાથી અવતાર લીધો હતો? શ્રી મૈત્રેયજી કહે છે, જ્યારે બ્રહ્માજીએ બ્રહ્મ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મહર્ષિ અત્રિને સૃષ્ટિ રચવા માટે આજ્ઞા આપી ત્યારે એ પોતાના સહધર્મિણી સહિત તપ કરવાને માટે વૃક્ષ નામના કુળ પર્વત ઉપર ગયા. ત્યાં પલાશ અને અશોકના વૃક્ષોનું એક વિશાળ વન હતું. એનાથી બધા વૃક્ષ ફૂલોથી લદાયેલા હતા તથા એમાં ચારે તરફ નિર્વિંધ્યા નદીના જળનો કલકલ ધ્વનિ ગુંજતો રહેતો હતો. એ વનમાં એ શ્રેષ્ઠ મુનિ પ્રાણાયામ દ્વારા ચિત્તને વશમાં કરીને 100 વર્ષો સુધી કેવળ વાયુ પીને ઠંડી ગરમી વગેરે દ્વંદ્વોની
કંઈ પણ પરવા કર્યા વગર એક જ પગથી ઊભા રહ્યા. એ સમયે એ મનમાં ને મનમાં આ પ્રાર્થના કરતા હતા કે જો કોઈ સંપૂર્ણ જગતના ઈશ્વર હોય, જે કોઈ હોય, એમના શરણમાં હું છું, એ મને પોતાના જ જેવું સંતાન પ્રદાન કરે. એટલે એક પગથી ઊભા રહ્યા, ઠંડી ગરમી સહન કરી. એ એમનો હેતુ નહોતો. હેતુ તો તપશ્ચર્યા કે પ્રાર્થના, એટલે ભગવાનમાં મન હતું અને માટે આ વસ્તુઓમાં મન નહોતું. એટલે એવું નથી કે એ એક પગથી ઊભા રહેવું એ કઈ મોટી વસ્તુ છે. થતું શું હોય છે કે લોકો આવી વસ્તુને પકડીને પછી ભગવાનમાં મન હોય કે આપણે એક પગ પર ઊભા રહેવામાં જિંદગી પૂરી કરી નાખે કે ઠંડી ગરમી સહન કરવામાં. તો એ કઈ આઈડિયા નથી. આઈડિયા તો ભગવાનની પ્રાર્થનામાં એમનું મન ભગવાનમાં સમર્પિત છે. ત્યારે આ જોઈને કે પ્રાણાયામ રૂપી ઈંધણથી પ્રજ્વલિત થયેલ અત્રિ મુનિનું તેજ એમના મસ્તકમાંથી નીકળીને ત્રણેય લોકને તપાવી રહ્યો છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ ત્રણેય જગતપતિ એમના આશ્રમ પર આવ્યા. એ સમયે અપ્સરા મુનિ, ગંધર્વ, સિદ્ધ, વિદ્યાધર અને નાગ એમના સુયશનું ગાન કરી રહ્યા હતા. આ ત્રણેયનો એક જ સાથે પ્રાદુર્ભાવ થવાથી અત્રિ મુનિનું અંતઃકરણ પ્રકાશિત થઈ ઉઠ્યું. એમણે એક પગથી ઊભા ઊભા જ આ દેવદેવોને જોયા અને પછી પૃથ્વી પર દંડ સમાન પડીને, આપણે તો 5-15 મિનિટ આમ ઊભા રહીએ ને એકની બે પગ ઉપર, તો એ દંડવત કરતા 5 મિનિટ ઊભા રહેવું પડે. કોઈ આવી જાય સામે તો ઊભા રહો, જરા સ્વસ્થ થઈને પછી પગે લાગીશું. તો એક પગ ઉપર કેટલોય વખત ઊભા રહ્યા અને ભૂખ, તરસ ને બધું સહન કરીને પછી આવે તરત પ્રણામ કરવા. અને પછી અર્ઘ્ય પુષ્પાદિથી પૂજનની સામગ્રી હાથમાં લઈને એમની પૂજા કરી. એ ત્રણેય પોતપોતાના વાહન હંસ, ગરુડ અને નંદી ઉપર ચડેલા હતા તથા પોતાના કમંડલું, ચક્ર, ત્રિશૂળ વગેરે ચિહ્નોથી સુશોભિત હતા. એમની આંખોમાંથી કૃપાની વર્ષા થઈ રહી હતી. એમના મુખ ઉપર મંદ હાસ્યની રેખા હતી, જેનાથી એમની પ્રસન્નતા ઝળકી રહી હતી. એમના તેજથી અંજાઈ જઈને મુનિવરે પોતાની આંખો બંધ કરી લીધી. એ ચિત્તને એમના તરફ જ લગાવીને હાથ જોડીને અત્યંત મધુર અને સુંદર ભાવપૂર્ણ વચનોમાં લોકમાં સૌથી મોટા એવા ત્રણેય દેવોની સ્તુતિ કરવા લાગ્યા. શ્રી દત્તાત્રેય ભગવાન કી જય. અત્રિરુવાચ વિશ્વોદ્ભવસ્થિતિલયેષુ વિભજ્યમાનૈઃ માયા ગુણૈરનુયુગં વિગૃહીત દેહાઃ તે બ્રહ્મ વિષ્ણુ ગિરીશા પ્રણતોસ્મ્યહં વઃ તેભ્યઃ ક એવ ભવતામ ઇહોપહૂતઃ एको मयेह भगवान् विबुधः प्रधानैः चित्तीकृतः प्रजननाय कथं नु यूयम् अत्रागतास्तनुभृता मनसोऽपि दूरात् ब्रूतः प्रसीदत महानिह विस्मयो मे. मैत्रेय उवाच इति तस्य वचः श्रुत्वा त्रयस्ते विबुधर्षभाः प्रत्याहुश्लक्ष्णया वाचा प्रहस्यतं ऋषिं प्रभो. देवा ऊचुः यथा कृतस्ते सङ्कल्पो भाव्यं तेनैव नान्यथा सत्सङ्कल्पस्य ते ब्रह्मन् यद्वै ध्यायति ते वयम् अथास्मदंशभूतास्ते आत्मजालोकविश्रुताः भवितारोऽङ्गभद्रं ते विस्रप्स्यन्ति च ते यशः. एवं कामवरं दत्त्वा प्रतिजग्मुः सुरेश्वराः सभाजितास्तयोः सम्यक् दम्पत्योर्मिषतोस्ततः. सोमो भूद्ब्रह्मणोंशेन दत्तो विष्णोस्तु योगवित् दुर्वासा शङ्करस्यांस्तु निबोधाङ्गिरसः प्रजाः श्रद्धा त्वङ्गिरसः पत्नी चतस्रो सूतकन्यकाः सिनीवाली कुहूराका चतुर्थ्यनुमतिस्तथा
तत्पुत्रावपरावास्तां ख्यातौ स्वारोचिषेचरे उत्तथ्यो भगवान् साक्षात् ब्रह्मिष्ठश्च बृहस्पतिः पुलस्त्यो जनयत्पत्न्यामगस्त्यं च हविर्भुवि सोऽन्यजन्मनिदह्राग्निर्विश्रवाश्च महातपाः तस्य यक्षपतिर्देवः कुबेरस्त्विड्विडासुतः रावणः कुम्भकर्णश्च तथान्यस्यां विभीषणः पुलहस्य गतिर्भार्या त्रीनसूतसतीसुतान् कर्म श्रेष्ठं वरीयांसं सहिष्णुं च महामते क्रतोरपि क्रिया भार्या बालखिल्यानसूयत ऋषीन् 60 ज्वलतो ब्रह्म तेजसा ऊर्जायां जग्निरे पुत्र वसिष्ठस्य परन्तप चित्रकेतुप्रधानास्ते 7 ब्रह्मर्षयो मलाः चित्रकेतुः सुरोचिश्च विरजामित्र एव च उल्बणो वसुभृद्यानो द्युमान् शक्त्यादयो परे चित्तिस्त्वथर्वणः पत्नी लेभे पुत्रं धृतव्रतं दध्यञ्चमश्वशिरसं भृगोर्वंशं निबोध मे भृगुः ख्यात्यां महाभागः पत्न्यां पुत्रानजीजनत धातारं च विधातारं श्रियं च भगवत्पराम् आयतिं नियतिं चैव सुते मेरुस्तयोरदात् ताभ्यां तयोरभवतां मृकण्डः प्राण एव च मार्कण्डेयो मृकण्डस्य प्राणाद्वेदशिरामुनिः कविश्च भार्गवो यस्य भगवानुशना त एते मुनयः क्षत्तर्लोकान् सर्गैरभावयन् एष कर्दमदौहित्रसन्तानः कथितस्तव शृण्वत श्रद्दधानस्य सद्यः पापहरः परः प्रसूतिं मानवीं दक्ष उपयेमे ह्यजात्मजः तस्यां ससर्ज दुहितृषोडशामललोचनाः 13 तथैकामग्नये विभुः पितृभ्य एकां युक्तेभ्यो भवायैकां भवच्छिदे श्रद्धा मैत्री दया शान्तिस्तुष्टिः पुष्टिः क्रियोन्नतिः बुद्धिर्मेधा तितिक्षा ह्रीर्मूर्तिर्धर्मस्य पत्न्यः श्रद्धा सूतशुभं मैत्री प्रसादमभयं दया शान्तिः सुखं मुदं तुष्टिस्मयं पुष्टिरसूयत योगं क्रियोन्नतिर्दर्पमर्थं बुद्धिरसूयत मेधा स्मृतिं तितिक्षा तु क्षेमं ह्रीः प्रश्रयं सुतं मूर्तिः सर्वगुणोत्पत्तिर्नरनारायणावृषि ययोर्जन्मन्यदो विश्वमभ्यनन्दत्सु निर्वृतं मनांसि ककुभो वातः प्रसेदुस्सरितोद्रयः दिव्यवाद्यन्ततूर्याणि पेतुः कुसुमवृष्टयः मुनयस्तुष्टुभुस्तुष्ट जगुर्गन्धर्वकिन्नराः नृत्यन्ति स्म स्त्रियो देव्य आसीत् परममङ्गलम् देवा ब्रह्मादयः सर्वे उपतस्तुरभीष्टवैः। અત્રિ મુનિ સ્તુતિ કરતા કહે છે, ભગવાન પ્રત્યેક કલ્પના આરંભમાં જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયને માટે જે માયાના સત્વાદી 3 ગુણોનો વિભાગ કરીને ભિન્ન ભિન્ન શરીર ધારણ કરે છે એ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ આપ જ છો. આપને હું પ્રણામ કરું છું. કહો, મેં જેમને બોલાવ્યા હતા એ આપમાંથી કોણ મહાનુભાવ છો? મેં તો એકને જ બોલાવેલા, આ 3 આવી ગયા છો, તો મેં જેને બોલાવેલા એ કોણ છે આમાંથી? એ મને ખબર ના પડી. કારણ કે મેં તો સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી કેવળ એક જ સુરેશ્વર ભગવાનનું ચિંતન કર્યું હતું. પછી આપ 3 પધારવાની કૃપા કેવી રીતે કરી?
આપ લોકો તો દેહધારીઓના મનની ગતિ પણ આપ લોકો સુધી નથી. આથી મને બહુ આશ્ચર્ય થાય છે. આપ લોકો કૃપા કરીને મને આનું રહસ્ય બતાવો. કેવું પ્રારબ્ધ હશે, એક ભગવાનને બોલાવો ને 3 આવીને ઉભા રહી જાય. બોલો ક્યાં વાત હે. શ્રી મૈત્રેયજી કહે છે, સમર્થ વિદુરજી, અત્રિ મુનિના વચન સાંભળીને એ 3 દેવો હસ્યા અને પછી એમને મધુર વાણીમાં કહેવા લાગ્યા. દેવતાઓ કહે છે, એ બ્રહ્મન, તમે સત્ય સંકલ્પ છો. આથી તમે જેવો સંકલ્પ કર્યો હતો એવું જ થવું જોઈએ. એનાથી વિપરીત કેવી રીતે થઈ શકે છે? તમે જે જગદીશ્વરનું ધ્યાન કરતા હતા એ અમે 3 જ છીએ. પ્રિય મહર્ષિ, તમારું કલ્યાણ થાઓ. તમારે ત્યાં અમારા જ અંશ સ્વરૂપ 3 જગત વિખ્યાત પુત્રો ઉત્પન્ન થશે અને તમારા સુંદર યશનો એ વિસ્તાર કરશે. એમની પાસેથી આ પ્રકારે અભિષ્ટ વરદાન પ્રાપ્ત કરીને તથા પતિ પત્ની બંનેને ભલે સારી પેઠે બંને દ્વારા પૂજિત થઈને એમના જોતા જોતા જ આ 3 સુરેશ્વર પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. બ્રહ્માજીના અંશથી ચંદ્રમા, વિષ્ણુના અંશથી યોગવેત્તા દત્તાત્રેયજી અને મહાદેવજીના અંશથી દુર્વાસા ઋષિ અત્રિને ત્યાં પુત્ર રૂપમાં પ્રગટ થયા. શ્રી દત્તાત્રેય ભગવાન કી જય. અને હવે અંગિરા ઋષિના સંતાનોનું વર્ણન સાંભળો. દત્તાત્રેય ભગવાનની આપણે જાણીએ છીએ કથા તો આ પ્રકારની છે કે 3 દેવતાઓની પતિવ્રતા તરીકે અનસૂયા ઓળખાય છે. અને 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પત્નીઓને થાય કે પતિવ્રતા. નારદ મુનિ ગયા હશે એકવાર, એટલે પૂછ્યું હશે ભાઈ પતિવ્રતા શ્રેષ્ઠ કોણ છે? કે અનસૂયા છે ને એ પતિવ્રતા છે. કે અનસૂયા પતિવ્રતા છે તો હું પણ નથી. લક્ષ્મી બ્રહ્માની પત્ની સરસ્વતી કે બ્રહ્માણી અને રુદ્રાણી કોઈ નહીં, અને અનસૂયા પતિવ્રતા છે. તો પતિવ્રતાનો એના પાતિવ્રત્યનો ભંગ કરાવવો. એટલે એમણે 3 પોતપોતાના પતિઓને ખાનગીમાં કહ્યું કે તમે જઈને ભંગ કરવા. પેલા 3 જણા રિસાઈ ગયા કે આટલું તો કરવું જ પડશે. એટલે 3 દેવતાઓ એમને ત્યાં આવ્યા, પાતિવ્રત્યનો ભંગ. આવી કથા જાણીતી છે. અને એટલે એમની પાસે આવ્યા. હવે અતિથિ ધર્મ એમનો હતો અને અત્રિ મુનિ સ્નાન કરવા ગયેલા હતા. અનસૂયા એકલા હતા ઘરમાં અને 3 દેવતાઓ આવીને કહે છે કે તમે વસ્ત્રહીન દશામાં થઈને અમને ભિક્ષા આપો. જો આપે તો પાતિવ્રત્યનો ભંગ થાય, ન આપે તો આતિથ્યનો ભંગ થાય. અને એટલા માટે એમણે એમના પર જળ છાંટ્યું અને એમને બાળક બનાવી દીધા. એટલે 3 બાળક થઈ ગયા. એ 3ને ઘોડિયામાં નાખે છે અને એનો હાલરડું ને બધું પણ જાણીતું છે ગુજરાતીમાં પણ. એટલે માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે. એટલે અનસૂયા માતા આ 3 દીકરાઓને બાળકોને ઝુલાવે છે. પછી બહુ વખત થયો અને પેલા ઉપર તો દેવતાઓ પહોંચ્યા નહીં. એટલે માતાઓને ચિંતા થઈ કે ભાઈ અમારા દેવતાઓ ગયા છે ક્યાં પતિદેવો. પાછું નારદજીને પૂછ્યું તો કે તમે પરીક્ષા કરવા મોકલ્યા તો જઈ આવો અત્રિ મુનિને ક્યાં શું ચાલે છે. ત્યાં જઈને પૂછ્યું કે અમારા પતિદેવો તમારે ત્યાં છે તો તમે પાછા આપો. અનસૂયા કહે છે કે 3 ઘોડિયામાં સૂતા છે, ઓળખી લો પોતપોતાના પતિને. અને એ ના ઓળખી શક્યા ત્યારે પાછા એમણે જળ છાંટીને એમને પ્રગટ કરાવ્યા અને દેવીઓ લઈ ગઈ. આવી કથા છે. અને એટલે પ્રેમવધુજી મહારાજ જે દત્તાત્રેય પરંપરામાં રંગવધૂત મહારાજના શિષ્ય છે એમને ત્યાં અત્યારે એ તો ગૃહસ્થ છે અને ઘરમાં ગૃહસ્થ એટલે લગ્ન કરેલા છે એટલું જ. બાકી ગૃહસ્થ એટલે બીજું કશું નથી કહેવા માંગતી. પણ સંતાનો વગેરે પણ છે. પણ એમને ઘેર આ અતિથિ ધર્મ ચાલે છે. એટલે આખો દિવસ અન્નક્ષેત્ર કે સદાવ્રત એવું નથી, પણ છતાં આખો દિવસ આવનારને જમાડવાનું ચાલ્યા કરે. ઘણી વાર તો કે અમારી પુત્ર વધુ રાત્રે 10 વાગે માથું વળવાનો વખત મળ્યો હોય, આખો દાડો રસોડું ચાલ્યા કરતું હોય. તો મેં કીધું આટલું બધું છે ને માટે. એ કહે છે કે અતિથિ ધર્મમાંથી દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા હતા ને, એટલે અતિથિ ધર્મ એમને ત્યાં પ્રકારે ચાલે છે. દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય અતિથિ ધર્મમાંથી થયું હતું ને, એટલે અનસૂયા માતાએ આતિથ્યનો ભંગ ના કર્યો. દેવતાઓએ આવીને કહ્યું કે અમને તમે ભિક્ષા આપો નિર્વસ્ત્ર થઈને. તો અતિથિ ધર્મને સાચવવા માટે એમણે ગમે તે કર્યું, પણ અતિથિ ધર્મ સાચવ્યો. અને એ સાચવવાના પરિણામે એમને ઘેરે 3 દેવતાઓ પુત્ર થઈને આવ્યા. એટલે કે છે કે આતિથ્યમાંથી દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા છે ને. આવું કરનારા મહાત્માઓ પણ છે.
અંગિરાની પત્ની શ્રદ્ધાએ સિનિવાલી, કુહુ, રાકા અને અનુમતિ. અચ્છા, એક રહી. અને હવે અંગિરા ઋષિના સંતાનોનું વર્ણન સાંભળો. અંગિરાની પત્ની શ્રદ્ધાએ સિનિવાલી, કુહુ, રાકા અને અનુમતિ આ 4 કન્યાઓને જન્મ આપ્યો. આ સિવાય એમના સાક્ષાત ભગવાન ઉતથ્યજી અને બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિજી આ બંને પુત્ર પણ થયા, જે સારોચિષ મન્વંતરમાં વિખ્યાત થયા. પુલસ્ત્યજીના એમની પત્ની હવીરભૂતિ મહર્ષિ અગસ્ત્ય અને મહાતપસ્વી વિશ્રવા આ 2 પુત્ર થયા. એમાં અગસ્ત્યજી બીજા જન્મમાં જઠરાગ્નિ થયા. વિશ્રવા મુનિના ઈડવીડાના ગર્ભથી યક્ષરાજ કુબેરનો જન્મ થયો અને એમની બીજી પત્ની કેશિનીથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણ થયા. સો વિશ્રવા મુનિને ઈડવીડાના ગર્ભથી યક્ષરાજ કુબેરનો જન્મ થયો અને વિશ્રવા મુનિને જ કેશિનીથી રાવણ, કુંભકર્ણ, વિભીષણનો જન્મ થયો. એટલે વિશ્રવા મુનિ એટલે કુબેર છે એ તો દેવતા છે અને રાવણ છે રાક્ષસ છે. તો એવું કેમ થયું? એટલે ઈડવીડા એટલે પત્નીઓના કારણે. એટલે બંનેના પિતા તો વિશ્રવા મુનિ જ છે, પરંતુ કેશિની છે રાક્ષસી હશે એટલે એના કારણે પેલા રાવણ વગેરે રાક્ષસમાં ગણાયા અને કુબેર છે એ દેવતામાં ગયો. હે મહામતી, મહર્ષિ પુલહની પત્ની પરમ સાધ્વી ગતિથી કર્મશ્રેષ્ઠ વરિયાન અને સહિષ્ણુ આ 3 પુત્ર ઉત્પન્ન થયા. એ પ્રકારે ક્રતુની પત્ની ક્રિયાના બ્રહ્મતેજથી દેદીપ્યમાન વાલ ખિલ્યાદી 60,000 ઋષિઓનો જન્મ થયો. હે શત્રુતાપન વિદુરજી, વસિષ્ઠજીની પત્ની ઉર્જા અરુંધતીથી ચિત્રકેતુ વગેરે 7 વિશુદ્ધ ચિત્ત બ્રહ્મર્ષિઓનો જન્મ થયો. એમના નામ ચિત્રકેતુ, સુરોચી, વિરજા, મિત્ર, ઉલ્બણ, વસુભૃદ્યાન અને દ્યુમાન હતા. આ સિવાય એમની બીજી પત્નીથી શક્તિ વગેરે બીજા પણ કેટલાક પુત્રો થયા. અથર્વા મુનિની પત્ની ચિત્તીએ દધીજી નામના એક તપોનિષ્ઠ પુત્રને પ્રાપ્ત કર્યા, જેમનું બીજું નામ અશ્વશિરા પણ હતું. આ ઉપનિષદમાં કથાઓ આવે છે. હવે ભૃગુના વંશનું વર્ણન સાંભળો. એ મહાભાગ્ય ભૃગુજીએ પોતાની પત્ની ખ્યાતિથી ધાતા અને વિધાતા નામના પુત્ર તથા શ્રી નામની એક ભગવત પરાયણ કન્યા ઉત્પન્ન કરી. મેરુ ઋષિએ પોતાની આયતિ અને નિયતિ નામની કન્યાઓ ક્રમશઃ ધાતા અને વિધાતાની જોડે વિવાહ કર્યા એમના, અને એમના મૃકંડ અને પ્રાણ નામના પુત્ર થયા. એમાંથી મૃકંડના માર્કંડેય અને પ્રાણના મુનિવર વેદશિરાનો જન્મ થયો. ભૃગુજી એક કવિ નામના પુત્રને પણ ભૃગુજીના એક કવિ નામના પુત્ર પણ હતા. એમના ભગવાન ઉષના શુક્રાચાર્ય થયા. સો કવિના ઉષના કવિ પણ એ કવિના પુત્ર ઉષના છે. અને પછી એ પણ કવિ કહેવાયા હશે. હે વિદુરજી, આ બધા મુનીશ્વરોના પણ સંતાનો ઉત્પન્ન કરીને સૃષ્ટિનો વિસ્તાર કર્યો. આ પ્રકારે મેં તમને આ કરદમજીના દૌહિત્રોના સંતાનોનું વર્ણન સંભળાવ્યું. દૌહિત્રો એટલે દીકરીના દીકરાઓ. જે પુરુષ એને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે એના પાપોનો એ તત્કાળ નાશ કરી દે છે. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ મનુનંદીની પ્રસૂતિ સાથે વિવાહ કર્યો. એનાથી એમણે સુંદર નેત્રવાળી 16 કન્યાઓ ઉત્પન્ન કરી. ભગવાન દક્ષે એમાંથી 13 ધર્મને, એક અગ્નિને અને એક સમસ્ત પિતૃગણને અને એક સંસારનો સંહાર કરનારા તથા જન્મ મૃત્યુથી છોડાવનારા ભગવાન શંકરને આપી. દાક્ષાયણી. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, હ્રિ અને મૂર્તિ આ ધર્મની પત્નીઓ છે. એમાંથી શ્રદ્ધા એ શુભ, મૈત્રીને પ્રસાદ, દયાએ અભય, શાંતિથી સુખ, તુષ્ટિથી મોદ અને પુષ્ટિ અહંકારને જન્મ આપ્યો. ક્રિયા યોગ આ બધી વસ્તુઓને આધ્યાત્મિક ભાગમાં કહી શકાય. પછી વગેરે વગેરે અધ્યાત્મ ભાગવતની કથા. ક્રિયા યોગ, ઉન્નતિએ દર્પ, બુદ્ધિએ અર્થ, મેધાએ સ્મૃતિ, તિતિક્ષાએ ક્ષેમ અને હ્રિ લજ્જાએ પ્રશ્રય એટલે વિનય નામના પુત્રને ઉત્પન્ન કર્યો. સમસ્ત ગુણોની ખાણ મૂર્તિ દેવીએ નર નારાયણ ઋષિને જન્મ આપ્યો. એમનો જન્મ થતાં આ સંપૂર્ણ વિશ્વ આનંદિત થઈને પ્રસન્નતા પ્રાપ્ત કર્યો. શ્રી નર નારાયણ ભગવાન કી જય. એ સમયે લોકોએ મનામન દિશાઓ, વાયુ, નદી અને પર્વતો બધામાં પ્રસન્નતા છવાઈ ગઈ. આકાશમાં માંગલિક વાજા વાગવા લાગ્યા. દેવતા લોકો ફૂલોની વર્ષા કરવા લાગ્યા. મુનિઓ પ્રસન્ન થઈને સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વ અને કિન્નર ગાવા લાગ્યા. અપ્સરાઓ નાચવા લાગ્યા. આ પ્રકારે એ સમય બહુ આનંદ મંગળ થયો તથા બ્રહ્મા વગેરે સમસ્ત દેવતાઓ સ્તોત્રો દ્વારા નર નારાયણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દેવા ઊચુઃ યો માયયા વિરચિતમ નિજયાત્મનિદમ ખેરૂપભેદમિવ તત્પ્રતિચક્ષણાય
एतेन धर्मसदने ऋषिमूर्तिनाद्य प्रादुश्चकार पुरुषाय नमः परस्मै। सोऽयं स्थितिव्यतिकरोपशमाय सृष्टान् सत्त्वेन नः सुरगणा ननुमेय तत्त्वः। दृश्यादभ्रकरुणेन विलोकनेन यच्छ्रीनिकेतममलं क्षिपतारविन्दम्। एवं सुरगणैस्तात भगवन्तावभिष्टुतौ लब्धावलोकैर्ययतुर्चर्चितौ गन्धमादनम्। ताविमौ वै भगवतो हरेरंशाविहागतौ भारव्ययाय च भुवः कृष्णौ यदुकुरुद्वहौ। स्वाहाभिमानिनश्चाग्निरात्मजां स्त्रीनजीजनत पावकं पवमानं च शुचिं च हुतभोजनम्। तेभ्योऽग्नयः समभवन् चत्वारिंशच्च पञ्च च त एवैकोनपञ्चाशत् साकं पितृपितामहैः। वैतानिके कर्मणि यन्नामभिर्ब्रह्मवादिभिः आग्नेय इष्टयो यज्ञे निरूप्यन्तेऽग्नयस्तु ते। अग्निष्वात्ता बर्हिषदः सौम्याः पितर आज्यपाः। साग्नयो नग्नयस्तेषां पत्नी दाक्षायणी स्वधा। तेभ्यो दधार कन्ये द्वे वयुनां धारिणीं स्वधा। उभे ते ब्रह्मवादिन्यौ भाग्यविज्ञानपारगे। भवस्य पत्नी तु सती भवं देवमनुव्रता। आत्मनः सदृशं पुत्रं न लेभे गुणशीलतः। पितर्यप्रतिरूपे स्वे भवाया नागसेरुषा। अप्रौढैवात्मनात्मानमजहाद्योगसंयुता। દેવતાઓ સ્તુતિ કરતા કહે છે, જે પ્રકારે આકાશમાં અનેક પ્રકારોની કલ્પના કરી લેવામાં આવે છે એ પ્રકારે જેમણે પોતાની માયા દ્વારા પોતાના સ્વરૂપની અંદર આ સંસારની રચના કરી છે અને પોતાના એ સ્વરૂપને પ્રકાશિત કરવાને માટે આ સમયે આ ઋષિ વિગ્રહની સાથે ધર્મના ઘરમાં પોતાની જાતને પ્રગટ કરી છે એ પરમ પુરુષને અમારા નમસ્કાર છે, જેમના તત્વના શાસ્ત્રને આધારે અમે લોકો કેવળ અનુમાન જ કરી શકીએ છીએ. જેમના તત્વ વિશે શાસ્ત્રના આધાર ઉપર અમે માત્ર અનુમાન જ કરી શકીએ છીએ, પ્રત્યક્ષ નથી કરી શકતા. એ ભગવાન દેવતાઓના સંસારની મર્યાદામાં કોઈ પ્રકારની ગરબડ ન થાય એટલા માટે સત્વગુણથી ઉત્પન્ન કર્યું. એ ભગવાને દેવતાઓને સંસારની મર્યાદામાં કોઈ પ્રકારની ગરબડ ઉત્પન્ન ન થાય એટલા માટે સત્વગુણથી ઉત્પન્ન કર્યા છે. હવે તે પોતાના કરુણામય નેત્રોથી જે સમસ્ત શોભા અને સૌંદર્યના નિવાસ સ્થાન નિર્મળ દિવ્ય કમળને પણ નીચું દેખાડનારા છે, આ અમારા તરફ જરા દૃષ્ટિ કરે. હે પ્યારા વિદુરજી, પ્રભુના સાક્ષાત દર્શન પ્રાપ્ત કરીને દેવતાઓએ એમની આ પ્રકારે સ્તુતિ અને પૂજા કરી. ત્યાર પછી ભગવાન નરનારાયણ બંને ગંધમાદન પર્વત ઉપર ચાલ્યા ગયા. ભગવાન શ્રી હરિના અંશભૂત એ નરનારાયણ ભગવાન જ આ સમયે પૃથ્વીનો ભાર ઉતારવાને માટે યદુકુલ ભૂષણ શ્રી કૃષ્ણ અને એમના સરખા શ્યામ વર્ણ કુરુકુળ તિલક અર્જુનના રૂપમાં અવતીર્ણ થયા છે. અગ્નિદેવની પત્ની સ્વાહાએ અગ્નિના જ અભિમાની પાવક, પવમાન અને શુચિ આ 3 પુત્ર ઉત્પન્ન કર્યા. આ ત્રણેય જ હવન કરેલા પદાર્થોનું ભક્ષણ કરનારા છે. એ ત્રણેયથી 45 પ્રકારના અગ્નિ બીજા ઉત્પન્ન થયા. એ જ પોતાના 3 પિતા અને એક પિતામહને સાથે લઈને 49 અગ્નિ કહેવાય છે. વેદજ્ઞ બ્રાહ્મણ વૈદિક યજ્ઞ કર્મમાં જે 49 અગ્નિઓના નામોથી આગ્નેય ઇષ્ટિઓ કરે છે તે 49 આ જ છે. અગ્નિશ્વાત, બહિર્ષદ, સોમપ અને આજ્યપ આ પિતૃઓ છે. એમાં સાગ્નિક પણ છે અને નિરગ્નિક પણ છે. આ બધા પિતૃઓની પત્ની દક્ષકુમારી સ્વધા છે. આ પિતૃઓથી સ્વધાએ ધારિણી અને વયુના નામની 2 કન્યા ઉત્પન્ન કરી. એ બંને જ જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત
અને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરનારી થઈ. વાહ! ધારિણી અને વયુના આ બ્રહ્મજ્ઞાની કન્યાઓ છે. મહાદેવજીની પત્ની સતી હતી. એ સર્વ પ્રકારથી પોતાના પતિદેવની સેવામાં સંલગ્ન રહેનારા હતા, પરંતુ એમને પોતાના ગુણ અને શીલને અનુરૂપ કોઈ પુત્ર ન થયો, કારણ કે સતીના પિતા દક્ષએ કોઈ અપરાધ વગર જ ભગવાન શિવજીને પ્રતિકૂળ આચરણ કર્યું હતું. આથી સતીને યુવાવસ્થામાં જ ક્રોધવશ યોગ દ્વારા સ્વયં પોતાના શરીરનો એમણે ત્યાગ કર્યો હતો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे विदुरमैत्रेयसंवादे प्रथमोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु.